ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને આજે ફરી જામીન મંજૂર થવા જઈ રહ્યા છે। લગભગ 12 વાગ્યાના આજુબાજુ એમને કોર્ટમાં લઈ જવામાં આવશે અને 1 વાગ્યે એમની જામીન જે છે અરજી સુનાવણી કરવામાં આવશે। 5 તારીખે એમની સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ 5 તારીખે જે રીતના જે બચાવ પક્ષના વકીલ હતા એમની દલીલો સાંભળવામાં આવી હતી। આજે જે સરકારી વકીલ છે એમની દલીલો સાંભળવામાં આવશે। પછી જ જે કોર્ટ જે છે એ એમને નક્કી કરશે એમને જામીન આપવું કે નહીં આપવું। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો। આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફટાફટ લાઈક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરી લઈએ તો આપણે ગુજરાતભરની માહિતી તમારા સુધી સૌથી પહેલી હું તમને આપતો હોય છે અપડેટ। હવે જે રીતના લોકો જે રાહ જોઈ રહ્યા છે, આખા ગુજરાતની નજર છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવે, લોકોની સેવા કરે, લોકો સાથે જે ખોટું થઈ રહ્યું છે એ ખોટાનું સમાધાન કરાવે, આ રીતના બધા લોકો ઈચ્છે છે। પરંતુ જે લગભગ 1.5 મહિનાથી ઉપર થવા આવ્યું છે, ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે છે એ જેલની અંદર બંધ છે, ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી સુનાવણી હાથ ધરવામાં આવશે અને લગભગ 12 વાગ્યાના ગાળામાં જે એમની ગુજરાત હાઈકોર્ટમાંથી સુનાવણી થવાની છે। જ્યાં મિત્રો બધા લોકો રાહ જોઈ રહ્યા છે અને બધા લોકો કહી રહ્યા છે આજે ફાઇનલી ચેતરભાઈ વસાવાને કદાચ જામીન મળી શકે છે। હા જી મિત્રો, કેમ કે જ્યારે સુનાવણી થતી હોય ત્યારે 2 થી 3 તારીખે તો પડતી જ હોય છે। એમની સાથેના કેટલાક જે લોકો હતા, 9 લોકો હતા, એમની સાથે 6 જણ જે છે બહાર આવી ગયા। એના પછીના જે 3 જણા જે છે એ હજી પણ બનશે, એટલે કે આજે એમની સુનાવણી થવા જઈ રહી છે। હવે તમારે કહેવાનું છે કોમેન્ટ બોક્સમાં કે ચેતર વસાવા સાહેબને આજે જામીન મળશે કે નહીં મળશે। હવે એ દલીલો સાંભળશે પછી જ જે હાઈકોર્ટમાંથી ચુકાદો આવવાની પૂરી શક્યતા છે, એટલે કે ધારાસભ્ય ચેતર વસાવાને આજે ફૂલ જે જામીન મળવાની પૂરી શક્યતા રહી છે। હવે આપણે જવાનું રહ્યું છે લગભગ 12 વાગ્યાની અંદર જે ચુકાદો આવી જશે ને તાત્કાલિક તમારા સુધી હું માહિતી પહોંચાડી દઈશ। આજની